ગુજરાત સીઆઈડી ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે દેશભરમાં ફેલાયેલા એક મસમોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદના વિન્ઝોલ વિસ્તારમાં રહેતા એક હેર સલૂન મેનેજર અને સ્ટેશનરી વેપારીએ મળીને 39 કરોડ 41 લાખ રૂપિયાના કાળા નાણાંની હેરાફેરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની ટીમ દ્વારા ઝડપાયેલા આ ઠગો ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને પાર્ટ ટાઈમ જોબના નામે લોકોના ખિસ્સા ખાલી કરતા હતા. આર્થિક રીતે નબળા વેપારીઓના બેંક એકાઉન્ટ ભાડે રાખી દેશના 19 જેટલા રાજ્યોમાં ફેલાયેલી 59 જેટલી ફરિયાદોનું નાણું આ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું. પોલીસે આરોપીઓ પાસેથી 5 લાખ રોકડા અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેમાં વધુ 11 શંકાસ્પદ બેંક એકાઉન્ટની વિગતો પણ મળી આવી છે. સાવધાન રહેજો. લાલચમાં આવીને કે ડરના માર્યા કોઈને પણ તમારા બેંક એકાઉન્ટની વિગતો ન આપવી, કારણ કે તમારી એક ભૂલ તમને આ મસમોટા ક્રાઇમનો હિસ્સો બનાવી શકે છે.